80 લાખ રૂપિયા જીએસટી માં ચૂકવવાના થશે એટલે આપણે કોસ્ટ ગણશે તેના પર જીએસટી ની ગણતરી થશે એટલે આપણે એક્ઝેક્ટ આપણે કોસ્ટ નહીં કહીએ મેડમ કારણ કે જે આપણે ટ્રેક્ટરની જે એસઓ નો ભાવ નક્કી થાય આપણે ટ્રેક્ટર કેટલા ને એના પ્રમાણે જે નક્કી થશે તે પ્રમાણે જીએસટી નો ફિગર આવશે એક્ઝેક્ટ ફિગર એટલે એક્ઝેક્ટ ફિગર આપણે ગ્રાન્ટની મર્યાદામાં રાખીને જે કરવાનું છે તે થશે બરાબર શું સર અને ટેન્ડર આવે ત્યારે અમને બધાને એ તો ઓનલાઈન ટેન્ડર જ આવશે ઓનલાઈન આવે ટેન્ડર અમને બતાવવામાં આવે એ તો ઓનલાઈન ટેન્ડર આપણે પ્રમુખ ચીફ ઓફિસર તે તમારા બતાવવામાં નથી આવતું નહીં સાંભળો સાંભળે ભાઈ હજુ આપણે હજુ આગળ ટેન્ડર અરે પણ કોનું કેટલા ટકા એનું કેટલું ટકા બાકી છે એ અમને જાણ હોતી જ નથી અમને માહિતી માંગવામાં નહીં આપે ટેન્ડર અમે માગીએ ટેન્ડર હોય છે એ બધા સાઈડ પર જઈને બધી જોઈ શકાય છે નહીં અમે આઈટીઆઈ કરીએ તો અમને વેલકમ નગરપાલિકા મોબાઈલ ડોનેટ કર્યું વલસાડ નગરપાલિકા હદની અંદર 5000 વલસાડ નગરપાલિકા હદ માટે કમ્યુનિટી ચાલીસ કરવામાં આવે નગરપાલિકા હદ વિસ્તારને લાગુ તમામ ગ્રામ પંચાયતનો નીકળતો ગાર્બેજ ડમ્પિંગ સાઇટ નાખવામાં આવે નક્કી કરવામાં આવે વલસાડ નગરપાલિકા દ્વારા કામ નંબર 31 વલસાડ નગરપાલિકા દ્વારા કોમર્શિયલ એકમોમાં સફાઈ જાય દંડ વધારો કરવામાં આવે કેટલા વધારવાના એ સફાઈ વધારવાનું બતાવો મંજૂર કેટલા વધારવાનું તે તો કે આપણે છે ને જે લોકો જાહેરમાં જે કચરો નાખી જાય છે પછી આપણા માણસો વિડીયો પણ મોકલાવતા હોય છે એટલે એ સફાઈનો જે પ્રથમ વખત 200 રૂપિયા ચાર્જ છે એનો કે ફેંકી જાય તો ને પછી સેકન્ડ ટાઈમ જો પકડાય તો 500 રૂપિયા અને ત્રીજી વાર જો ફેંકે તો એને 1000 રૂપિયાનો દંડ છે લખજો કામ નંબર 25 નામદાર પ્રકાશની સ્વચ્છ ભારત મિશન હેઠળ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ અંતર્ગત એજન્સી નિમણૂક કરવામાં આવે કામ નંબર 33 સ્વચ્છ ભારત મિશન આઈસી ગાંધીની પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ યુનિટ માટેની નિમણૂક કરવાની પ્રક્રિયા કરવા કામગીરી કરવામાં આવે કામ નંબર 34 વલસાડ નગરપાલિકાના આરોગ્ય શાખા દ્વારા સ્થિતિની જાણકારી કામોનું આયોજન કરવામાં આવે मैं प्रादेशिक कमिश्नर कचेरी सूरत द्वारा हुकुम થયેલી અન્ય કામોની મંજૂર કરવામાં આવે મંજૂર 1 થી 14 કામ જે વધારેલા હતા કયા બોર્ડમાં આજે 1 થી 14 કામ આપ્યું છે ને એ કામ મંજૂર કરીએ પણ જ્યારે બી કઈ વાંધો આવે કારણ કે કાલ ઉઠીને કઈ આવે એવું ન થાય તેના માટે ખાસ કાળજી રાખજો સારું અધ્યક્ષ તરીકે વધારે કામો હોય તો સભાને ભારત માતા કી જય હલો મારી વાત સાંભળો સોસાયટીની અંદર પ્રાઇવેટ સોસાયટી હોય એમાં જો મટીરિયલ કે એવું કયું બી નાખવાનું હોય તો લગ્નબેનનું કહેવાનું એવું છે કે પ્રાઇવેટ સોસાયટીમાં જે કોઈ બી લખાવશે સભ્ય તેના ઉપર રિકવરી આપશે એ સોસાયટીની અંદર જો પહેલા રોડ બનાવે એ કોને રિકવરી આવે એ લગ્નબેનને કહેવાય ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ છે એ અધિનિયમ પ્રમાણે કોઈ પણ પ્રાઇવેટ સોસાયટી હોય એમાં આપણો નગરપાલિકાનો જે રોલ રહે એ શું રહે આપણે એને ડ્રેનેજ લાઈન આપી શકીએ પાણીની લાઈન આપી શકીએ આપણું સેનિટેશન વ્હીકલ હોય એ સોસાયટી સુધી જાય
ડેવલપ કરવા માટે નગરપાલિકાની ગ્રાન્ટમાંથી અથવા એ લોકો જો એસસીડી સરકારની સ્કીમમાંથી કામ કરવા માંગતા હોય તો સૌથી પહેલા નગરપાલિકાને સોસાયટીએ રસ્તા સુપ્રત કરવા પડે આશુતોષભાઈ. બીજી વસ્તુ આપણે વલસાડ નગરપાલિકામાં ઉપરત કરેલા નથી ને એવા રસ્તાના કામ થયેલા છે તે કોના ઉપર આવે? જે તે સમયે જે કામ થયા હશે હા, તો એની રિકવરી કોની પાસે લેવાની? પેચ વર્ક થયા હશે એ વખતની રોડ બનાવવામાં આવે છે, કયો રોડ નાખવામાં આવેલા છે? તે સમયે જે અમને શિખામણ આપે ખાલી. શિખામણની વાત નથી. અહીંયા આપણે નિયમ અનુસાર ચાલવાની વાત છે. આપણે અત્યારે તમામ તમે અને હું આપણે બધા સરકારના પ્રતિનિધિ છીએ. સરકારની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે કામ પણ કરવાનું. અમારે બી કઈ કામ કરવા અમે વોટ માંગવા ગયેલા ત્યારે અમને કીધેલું કે આ રસ્તો બનાવી આપો. ત્યારે અગાઉ રિકવરી થયેલી હું એ જ નથી. કહું છું, કામ કરવાની કોઈની ના નથી. કામ આપણે કરવા તૈયાર છીએ. નગરપાલિકા આજે પણ કરવા તૈયાર છે. કોમન પ્લોટમાં ગાર્ડન બનાવવા હોય, કોમન પ્લોટમાં કંઈ પણ કોમન જીવના સાધનો વિકસાવવા હોય તો પેલા સુપ્રત એન્જિનિયરને એમ કહો કે બધાને આવો ફોટો જોવા ના આપે. ફોટો જોવા નથી. આ માટેના તો લેખિતમાં આપી દે અમને. લેટર મોકલ્યા છે મારી સાઈડથી. આશુતોષભાઈ, અમને લેખિતમાં અપાવો. જેટલી સોસાયટીએ માંગણી કરી છે બધાને મારા તરફથી લેખિતમાં લેટર ગયા છે કે તમે સુપ્રત કરો. ભાઈ આગળના રોડ બનેલા તેનું પણ અગાઉ રોડ બનેલા છે. તેનું પણ આગળના રોડ બનેલા તેનું અગાઉ રોડ બનેલા છે તેના એના માટે હું કરી ઉપર રિકવરી આ તે મને કહી દો. આગળના રોડ બનેલા તેનું હું એ જ કહું છું, આગળના જે રોડ બનેલા છે ત્યારે તો લઈ જઈને લોકોની વાત સાચી છે, ખોટી નથી. પણ જે વ્યવસ્થા જુદી છે એની માટે નગરપાલિકાને રસ્તા કામ કરવું પડે. નગરપાલિકા હવેથી રોડ તમને બતાવું ચાલો વલસાડ નગરપાલિકાની આજરોજ સામાન્ય સભા મળી. સભા બાબતે આપણે વાત કરીશું નગરપાલિકાના પ્રમુખ માલતીબેન ટંડેલ સાથે. માલતીબેન, જણાવશો કે આજરોજ મળેલી સામાન્ય સભામાં વિકાસના કયા કયા કાર્યોને મંજૂરી આપવામાં આવી છે? આમાં જે કામો હતા એ વિકાસને લગતા હતા અને મેઇન તો આ ડોર ટુ ડોરનું છે એ વિકાસને લગતું હતું કે આપણું વલસાડ પણ સ્વચ્છ રહે અને સુંદર રહે એ માટેના કામોનું આયોજન હતું એ અમે નક્કી કર્યું છે. જી માલતીબેન, આજે એક મહત્વની નોંધ સૌ કોઈ લીધી છે. વલસાડ નગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભામાં સભ્યોની હાજરી જે હતી એ ખૂબ જ ઓછી હતી. શું કારણ છે? એમને ફેમિલી ઇસ્યુ હતા, સામાજિક કામો માટે એ લોકોએ જવાનું હતું એટલે એ માટેના એ લોકોના ઇસ્યુ હતા એટલે એ લોકો એટલા ગેરહાજર હતા. જી. અને માલતીબેન, આગામી દિવસોમાં કારણ કે હજી પણ ઘણા વિસ્તારમાં ચોમાસાની જે વાત છે, રોડ રસ્તાની જે તકલીફ છે એ બાબતે તમે શું કહેશો? એ બાબતે હવે ચોમાસામાં તો અત્યારે તકલીફ રહેવાની છે એ માટે બી અમારી કામગીરી તો ચાલુ જ છે અને દિવાળી પછી પણ જે રસ્તા અમે બધા લીધા જ છે એટલે અમારે મંજૂર થઈ જ ગયા છે અને અત્યારે ચોમાસા માટે તો કામગીરી જ્યાં પેચવર્ક કરવાના છે ત્યાં તો થતી જ છે. જી. તો આ હતા વલસાડ નગરપાલિકાના પ્રમુખ. એમણે કીધું કે ચોમાસાને લઈને જે રોડ રસ્તાની સમસ્યા છે ચોક્કસપણે જ કે ચાલુ વરસાદ દરમિયાન જો કામગીરી થાય તો રસ્તા પાછા જેવા હતા એવા થઈ જશે. એટલે જેવો વરસાદ રોકાશે ત્યારબાદ નગરપાલિકા પ્રમુખે બાંહેધરી આપી છે કે વલસાડ શહેરના તમામ વિસ્તારોમાં રોડ રસ્તાની જે સમસ્યા છે એ હલ થઈ જશે અને આવનારા દિવસોમાં વિકાસના તમામ કાર્યો પાલિકા દ્વારા હાથમાં લેવાશે. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.